ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે જે આપણે સબ્જેક્ટ ટેલી કરવાનો છે એ છે તમારા સિવિલના સેમેસ્ટર 3 નો સબ્જેક્ટ. એનું નામ છે હાઇડ્રોલિક્સ. બરાબર છે. હાઇડ્રોલિક્સમાં જો હું વાત કરું તો આપણું ચેપ્ટર નંબર 5th રનિંગ હતું, જેનું નામ હતું હાઇડ્રોડાયનામિક્સ. ટોટલ 16 માર્ક. મારું જે ચેપ્ટર નંબર 4th અને 5th બે ભેગા થઈને આટલા થતા હતા. હવે અહીંયા જો વાત કરું હાઇડ્રોડાયનામિક્સની, તો આના જે પહેલાના વિડિયો લેક્ચર્સ હતા મેં તમને કઈ કઈ વસ્તુ એક્સપ્લેન કર્યું. એક જ વિડિયો લેક્ચર મેં તમને આની પહેલાના જે છે હાઇડ્રોડાયનામિક્સનો તમને મેં શેર કરેલો હતો. બરાબર. એમાં મેં તમને છે ને હાઇડ્રોડાયનામિક્સની વ્યાખ્યા સમજાવી હતી કે ભાઈ હાઇડ્રોડાયનામિક્સ કેને કહેવાય. બરાબર. હાઇડ્રોડાયનામિક્સ ને કાઇનેમેટિક્સ વચ્ચે ડિફરન્સ શું છે? તો કાઇનેમેટિક્સમાં છે એ તમારું ફ્લુઇડ મોશનમાં તો છે, ગતિમાં તો છે, પણ કયા ફોર્સના લીધે છે ને એને આપણે જોતા નથી. ને હાઇડ્રોડાયનામિક્સમાં તમારું ફ્લુઇડ ગતિમાં છે ને કયા ફોર્સના લીધે છે આપણે એ પણ ટેલી કરીએ છીએ. અને મેં તમને 3 ટાઈપની એનર્જી, 5 ટાઈપની ટોટલ એનર્જી હતી. એમાંથી મેં તમને 3 એનર્જી સમજાવેલી હતી. કઈ કઈ? એક પોટેન્શિયલ એનર્જી, જે તમારા ફ્લુઇડમાં એના સ્થાન કે લોકેશનના આધારે આવે. પછી બીજી એનર્જી એના ઉપર આવતા પ્રેશરના કારણે આવે. અને ત્રીજી એનર્જી એની સ્પીડના કારણે આવે. તો એ 3 એનર્જીના મેં તમને ઇક્વેશન પણ સમજાવેલા હતા. અને એક દાખલો પણ જોયો હતો કે ભાઈ આના માટે કેટલો હેડ આવે. આજે આમાં તમારે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન એટલે કે બર્નોલીસ ઇક્વેશન ટેલી કરવાનું છે. નહીં ને ઓલમોસ્ટ બધી એક્ઝામિનેશનમાં આ ઇક્વેશન તમને પૂછાયેલું જ છે. જો ઓફલાઈન એક્ઝામિનેશન હશે તો આવું ઇક્વેશન તમને પૂછાશે અને પૂછાશે જ. બરાબર. આમાં તમને કેવી રીતે ક્વેશ્ચન પૂછે છે હું તમને સમજાવી દઉં. બેઝિકલી કાં તો એમ કહેશે કે ભાઈ બર્નોલીનું ઇક્વેશન સમજાવો, અને કાં તો એના ઓવરમાં એવું લખીને આપેલું છે કે ભાઈ બર્નોલીના ઇક્વેશનની તમને લિમિટેશન એટલે કે મર્યાદાઓ અને જે બર્નોલીના ઇક્વેશનની એઝમ્પશન્સ એટલે કે ધારણાઓ લખો અને સમજાવો. તો કાં તો આ ઇક્વેશન્સ પૂછે, આપણું ઇક્વેશન ડિરાઈવ કરવાનું, કાં તો એની લિમિટેશન અને એની એઝમ્પશન પૂછી શકે એટલે કે મર્યાદાઓ અને ધારણાઓ પૂછી શકે. બેમાંથી જે પૂછે આપણને તો બે આવડવા જોઈએ. હું તમને બે લાઈનમાં એક પછી એક ટેલી કરાવડાવીશ. પહેલા આખું ઇક્વેશન ટેલી કરાવડાવું અને પછી આપણે જે છે એને લગતી મર્યાદાઓ અને એને લગતી ધારણાઓ એટલે કે લિમિટેશન્સ અને એઝમ્પશન્સ જોશું. લેટ અસ સ્ટાર્ટ. શું કહે છે બર્નોલીનું ઇક્વેશન? તો બર્નોલીનું ઇક્વેશન પહેલા તો આપણે એવી રીતે યાદ રાખવાનું. બરાબર. એ શું કહેવા માંગે છે, કયા પ્રિન્સિપલને ફોલો કરે છે? તો એ એવા પ્રિન્સિપલને ફોલો કરે છે કે એમ કહે છે કે એક પાઇપમાંથી જો સપોઝ વોટર પાસ થતું હોય, બે પાઇપમાં બે કંઈક લેવલનો ડિફરન્સ હોય. જો અહીંયા તમને દેખાય છે આ પોઈન્ટ પર પાઇપની જે હાઈટ છે એ Z1 છે, અહીંયા એની હાઈટ છે Z2 છે. સેન્ટર પોઈન્ટની આપણે વાત કરીએ તો જો હાઈટમાં એક ડિફરન્સ હોય અને વોટર પાસ થતું હોય અને આપણે કોઈ ફ્રિક્શન છે એટલે કે ઘર્ષણ થતું હશે ને, આ પાઇપમાંથી અંદરથી પાણીમાંથી પાઇપ થયું, આ પાઇપની અંદરમાંથી પાણી પાસ થયું, આ પાઇપ છે એ પાણી ઉપર કંઈક ફ્રિક્શન એટલે કે ઘર્ષણ લગાડશે. તો એ ફ્રિક્શનને હું ધ્યાનમાં ન લઉં, એને હું ઇગ્નોર કરી દઉં. બરાબર. તો અહીંયાથી જેટલી એનર્જીમાંથી પાણી એન્ટર થયું હશે ને એટલું જ પાણી બીજા પોઈન્ટથી એટલી એનર્જીથી બહાર નીકળશે. એને આપણે બર્નોલીનું ઇક્વેશન કહીએ છીએ. એટલે કે 3 પોઈન્ટ આપણે 3 એનર્જી જોવાની કઈ? એક તો હાઈટના કારણે એટલે કે આ માનો કે આ પોઈન્ટ A છે અને આ પોઈન્ટ B છે. તો પોઈન્ટ A પાસેથી જેટલી એનર્જીથી પાણી કે વોટર પાસ થયું કોઈ પણ લિક્વિડ, તો એનર્જી 3 ટાઈપની એનર્જીનું સમેશન હોય. પેલું પોટેન્શિયલ એનર્જી, બીજું તમારી પ્રેશર એનર્જી અને ત્રીજું તમારી કાઇનેટિક એનર્જી. આ ત્રણેય એનર્જી છે. જેટલી એનર્જી તમારા પોઈન્ટ 1 થી હશે એન્ટર થયેલી હશે ત્યારે એટલી જ તમારા પોઈન્ટ 2 પાસે તમને મળશે. એનો મીનિંગ શું થયું? આ V1 અને અહીંયા વેલોસિટી V2. એનો મીનિંગ કે અહીંયા Z1 બરાબર છે પ્લસ P1 ઓમેગા પ્લસ V1 નો સ્ક્વેર અપોન 2g ઇક્વલ્સ ટુ Z2 P2 પ્લસ P2 અપોન ઓમેગા પ્લસ V2 નો સ્ક્વેર અપોન 2g. આવું તમને કઈ ઇક્વેશન છે મળવું જોઈએ કે એક પોઈન્ટથી પાસ થયેલી વોટરની એનર્જી ઇક્વલ્સ ટુ સેમ મેમ્બરના બીજા પોઈન્ટથી પાસ થયેલી એ જ વોટરની એનર્જી. બે જે છે એ કેવી હોવી જોઈએ? એક સરખી. ડન. આવું આપણે પ્રૂવ કરવાનું છે. અને આ કઈ જગ્યાએ યુઝફુલ થાય ઇક્વેશનનો આપણને કઈ જગ્યાએ યુઝ કરી શકીએ? તો 4 ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે. આ પ્રેશરના ને જે હાઇડ્રોડાયનામિક્સ એટલે કે એની સ્પીડ ને એ બધું મેજર કરવાના. તો 4 ટાઈપના ઇક્વિપમેન્ટ છે. એક છે વેન્ચુરીમીટર. બરાબર. પછી બીજું છે એ તમારું ઓરિફિસ મીટર, ત્રીજું છે પછી તમારું પ્રાન્ડલ ટ્યુબ અને ચોથું છે તમારું પિટોટ ટ્યુબ. આ 4 આગળ તમને આમાં પછી આપણે ટેલી કરશું. બર્નોલીનું ઇક્વેશન અને એના સમ ને બધું કમ્પ્લીટ થાય ત્યાર પછી.
બરાબર. તો ઈ ટેલી કરવાનું છે, ઈ ટેલી થઈ જાય પછી આપણે આખું બરાબર તમારું ચેપ્ટર એને રિલેટેડ સમ હશે, વેન્ચ્યુરીમીટર ને રિલેટેડ. પણ આ ચાર વસ્તુમાં બર્નોલીનું ઇક્વેશન યુઝ થાય. કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર, એક પછી જો તમને સ્ક્રીન પર ફોટોસ આવી જાય એટલે વેન્ચ્યુરીમીટર છે, પછી બીજું તમારું ઓરિફિસ મીટર, અને પહેલાના વિડિયો લેક્ચરમાં જો કે મેં ફોટા તો મૂકી દીધા હતા, છતાં તમને બીજી વખત રિમાઇન્ડર માટે. થર્ડ છે પ્રાન્ડલ ટ્યુબ અને ફોર્થ છે તમારી પિટોટ ટ્યુબ. ડન. આ બધા માટે તમારે યુઝ થાય છે. હવે બર્નોલીનું ઇક્વેશનનો જે મેઇન પ્રિન્સિપલ છે, સ્ટાર્ટિંગમાં લખવું હોય તો કેમ લખવાનું? તો પહેલા લખવાનું એનો પ્રિન્સિપલ શું કહે છે કે જે ફ્લુઇડ આમાંથી પાસ થવાનું છે એ તમારું છે ઇનકમ્પ્રેસિબલ છે, કે ડબલ જી નથી, એના ઉપર તમે કોઈ કમ્પ્રેશન ફોર્સ લગાડો તો એના કદમાં કોઈ ચેન્જીસ આવતા નથી. ઈ છે મેં તમને આના પહેલાના હાઇડ્રોકાઇનેટિક્સ હતું એમાં મેં તમને સમજાવ્યું હતું કે કમ્પ્રેસિબલ ફોર્સ ઇઝ કમ્પ્રેસિબલ લિક્વિડ ને ઇનકમ્પ્રેસિબલ લિક્વિડ કેને કહે છે, જે પાઇપમાંથી પાસ થતા હોય એવા. લિક્વિડ ઇનકમ્પ્રેસિબલ છે, તેના પણ કોઈ ફ્રિક્શન ફોર્સ નથી આવતો અને તેનામાં વિસ્કોસિટી 0 છે, તો એની એનર્જી છે ને એ કોન્સ્ટન્ટ રહેશે, એટલે કે એક જ સરખી રહેશે. એના એનર્જી કે એની શક્તિ કે એની પાવરમાં કોઈ જાતનો ચેન્જીસ તમે એક પોઈન્ટથી બીજા પોઈન્ટે તમારા પાઇપમાંથી પસાર કરો તો ચેન્જ આવતો નથી, આવું કંઈક કહે છે. ડન. તો આને મારે પ્રૂફ કેવી રીતે કરવું? તો પ્રૂફ કરવા માટે સૌથી પહેલા તો તમારે છે ને એક ઇક્વેશન જોશે, બરાબર, જે આપણે આવતું હતું ચેપ્ટર ફર્સ્ટમાં. વેઇટ ડેન્સિટી ઇક્વલ્સ ટુ વેઇટ અપોન વોલ્યુમ. બરાબર. આમાં વેઇટ ડેન્સિટીમાં મારે છે ને વેઇટ જોતું હોય તો W જોતું હોય તો કેપિટલ W. તેના માટે મારે શું કરવું પડશે? તો કે વેઇટ ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. હવે વોલ્યુમ કેનું? તો અહીંયા જે બે સેક્શન્સ બનાવીને રાખેલા છે. જો એક છે સેક્શન 1 અને નામ આપી દઉં, આજી છે સેક્શન 1 છે અને આજી છે તમારું સેક્શન નંબર 2. તો વોલ્યુમ એટલે કોનું? તો કે સેક્શન 1 નું વોલ્યુમ અને સેક્શન 2 નું વોલ્યુમ. તો બે પાર્ટ પાડી દઉં. સેક્શન 1 નું વોલ્યુમ જોતું હોય તો કોઈ પણ વસ્તુનું કદ જોતું હોય તો એમ કહો કે આ સર્ક્યુલર પાર્ટ છે, તમારો સર્ક્યુલર પાઇપ છે. સર્ક્યુલર પાઇપનો એરિયા ઇન્ટુ એની લેન્થ. સર્ક્યુલર પાઇપનો એરિયા હું કહું કે A1 જેટલો હશે, નાનો ડાયામીટર ખબર હોય તો એરિયામાં મળી જાય પાઈ બાય 4d² કરતા ઇન્ટુ એની લંબાઈ કેટલી આપી છે આપણને? તો કે dl1. તો આ પહેલા પાર્ટનું વોલ્યુમ. આવી રીતે હું બીજા પાર્ટનું વોલ્યુમ લઉં તો આ બીજા પાર્ટનું અહીંયા ડાયામીટર જ હશે, પણ આના કરતા ડાયામીટર આનો કેવો હશે? નાનો હશે. તો એનો એરિયા મળશે A2 અને એની જે મેં લેન્થ લીધી ને સ્મોલ પાર્ટની એ લીધી મેં dl2. તો હું એમ કહું છું કે ભાઈ એનર્જી સેમ છે. તો એનર્જી સેમ હોય તો એમ કહું કે આ ભાઈનું વોલ્યુમ એ કેવું છે? સેમ. વોલ્યુમ સેમ હોય તો શું થાય? તો A1 dl1 ઇક્વલ્સ ટુ A2 dl2 થાય. વોલ્યુમ એ સેમ. બરાબર. તો હું એવું લખી શકું W. હવે આમાં ખાલી વોલ્યુમને જ કરતા બનાવવો હોય તો V ને જ મારે જોઈતું હોય તો આ જે છે ઓમેગા એ તમારું ક્યાં આવ્યું હશે? અને છેદમાં આવ્યું આવશે. તો વોલ્યુમ બરાબર શું લખી શકું? તો કે જો મેં કીધું V1 ને V2 બે સેમ, તો A1 dl1 ઇક્વલ્સ ટુ A2 dl2 થશે. આનું મને ક્યાંક આગળ યુઝ થશે એટલે મેં અત્યારે આને લખીને રાખી દીધું. બરાબર. આનો યુઝ ક્યાં થશે હવે હું તમને આગળ સમજાવું. બરાબર. મેં કીધું કે મારે આમાં પ્રૂફ કરવાનું છે કે ભાઈ તને એનર્જી છે એ એક પોઈન્ટ જેટલી એનર્જી પાસ થઈ બીજા પોઈન્ટે મને સેમ એનર્જી મળવાની છે. એ પ્રૂફ કેવી રીતે કરું? તમારે તને એનર્જીને એક પછી એક છે ને કમ્પેર કરવી પડશે. તો સૌથી પહેલા હું પ્રેશર એનર્જીથી સ્ટાર્ટ કરું. સ્ટાર્ટ ક્યાંથી કરીએ છીએ આપણે? પ્રેશર એનર્જીથી. કેવી રીતે આને પ્રૂફ કરવું પ્રેશર એનર્જીને? તમે સમજો પ્રેશર એનર્જીને શું કરવું. તો એમ માનો કે તમારે વોટર છે એ પાસ કરવાનું છે ક્યાંથી? તો કે અહીંયા A થી આ A છે ને આ A ડેશ છે. અહીંયાથી વોટર પાસ કરી A થી A ડેશ સુધી પહોંચાડવું હોય, બરાબર, તો તમારે કંઈક વર્ક કરવું પડે, કંઈક ફોર્સ આપવો પડે. તો ફોર્સ એટલે કે હું એમ કહું છું કે હું પ્રેશર આપું છું, બરાબર. અને પ્રેશર આપું તો કેટલું પાણી ખસકીને આગળ વધે? તો એના વોલ્યુમ જેટલું. કેટલું? તો કે એના વોલ્યુમ જેટલું. તો પાર્ટ 1 નું વોલ્યુમ શું છે? તો મને ખબર છે પાર્ટ 1 નું વોલ્યુમ એટલે A1 dl1 જેટલો પાણીનો જથ્થો P1 જેટલા પ્રેશરના કારણે આગળ વધશે એટલું મારું કાર્ય થયેલું ગણાય, એટલું મારું વર્ક થયેલું ગણાય. બરાબર. પછી સેમ વસ્તુ એવું છે કે અહીંયા B છે ને આ B ડેશ છે, બરાબર. હવે અહીંયા હું છે આ ડાયરેક્શનમાંથી વિચારું તો ઓલી ડાયરેક્શનમાંથી પ્રેશર ફોર્સ દઉં છું, અહીંયા કોઈના વિરુદ્ધ ડાયરેક્શનથી હું વિચારું સપોઝ. તો મારે B ડેશ થી B સુધીનું મારે જો વોટર
પાસ કરીને આગળ જવા દેવું હોય તો જો અહીંયા સેક્શનની સાઈઝ વધારે છે તો તમે ઓછામાં જવા દો છો, અહીંયા ઓછીથી વધારેમાં જવા દો તો ત્યારે પ્રેશર કેવું થઈ જશે? નેગેટિવ પ્રેશર થઈ જશે. ત્યારે જે તમે પ્રેશર એપ્લાય કરો એ P2 અને એના કારણે જેટલો પાણીનો જથ્થો આગળ વધે એ કેવો હોય છે તમારો? તો કે આના વોલ્યુમ જેટલો, સેક્શન 2 પાસેના વોલ્યુમ જેટલો. તો સેક્શન 2 પાસેનું વોલ્યુમ કેટલું છે? તો કે A2dL2. તો ચેન્જ ઇન પ્રેશર, પ્રેશરમાં કંઈક ચેન્જ થયો કે નહીં? 1 અને 2 પાસે કંઈક પ્રેશરમાં થયું તો કે ચેન્જ. એ પ્રેશર કેવી રીતે ટેલી કરવાનું? ચેન્જ ઇન પ્રેશર. તો પાર્ટ 1 પાસે તો કે P1 A1 dL1 અને પાર્ટ 2 પાસે તો કે માઈનસ P2 A2 dL2. માઈનસ થયું કે નહીં? P2 A2 dL2. કઈ પ્રેશરમાં શું આવ્યો? ચેન્જ આવ્યો. પ્રેશર તમારું કેવું થયું? ઘટી ગયું. બરાબર? પ્રેશર 1 પેલું જે છે તો એ વધારે હતું કારણ કે સેક્શનની સાઈઝ મોટી હતી, અહીંયા સેક્શનની સાઈઝ નાની, તો હું ઓછું પાણી વર્કથી આગળ વધારી શકીશ. અને અહીંયા અમારે ઉપર ચડાવવાનું છે એટલે મેં લાગી દીધું નેગેટિવ. તો હવે આગળ અહીંયા શું કરી શકીએ? તો સમજો, મને એક વસ્તુ અહીંયા ક્લિયર કરીને આપેલી છે કે જે એરિયા છે A1 dL1 અને A2 dL2 એ બે તો કેવા છે? કોમન. તો હું અહીંયા એમ લખી શકું કે અહીંયા A1 dL1 જ રાખું, આ જે આ P2 છે ન્યાય હું A1 dL1 લખી નાખું. આની જગ્યાએ આ મેં કહી દીધું ભાઈ બે એરિયા કેવા છે? એક જ સરખા. તો A2 dL2 ની જગ્યાએ A1 dL1 લખી શકું? હા, લખી શકું. તો હવે અમારા A1 dL1 બે બાજુ સરખા કોમન થઈ ગયા, તો એને હું કોમન બહાર કાઢી લઉં તો આટલું જ બચે, P1 P2 ને અહીંયા વધે A1 dL1. A1 dL1 ને A2 dL2 એટલે તો W into ઓમેગા થાય છે, W upon ઓમેગા થાય છે. તો મને ખાલી પ્રેશર એનર્જી કે પ્રેશરમાં જે ચેન્જ થયું એનું ઇક્વેશન શું મળ્યું? P1 P2 ગુણ્યા W into ઓમેગા. અને કહી દઈએ ચેન્જ ઇન પ્રેશર, એટલે કે ઇક્વેશન નંબર 1. હવે લઈ લઈએ ઇક્વેશન નંબર 2. આનો આઈડિયા આવી જશે કેવી રીતે આપણે ટેલી કર્યું. ચલો હવે આપણે આવી જઈએ સેકન્ડ. પ્રેશર એનર્જી સમજી લીધી, હવે હું પોટેન્શિયલ એનર્જી છે ને એને સમજુ. પોટેન્શિયલ એનર્જી કેવી રીતે સમજવાની? તો પાણીનો કંઈક વજન છે, બરાબર? E આ Z1 ની હાઈટ હશે ત્યારે એની કંઈક એનર્જી વધારે, જ્યારે પાણીનો વજન ઉતરીને અહીંયા આવશે Z2 એ ત્યારે એનર્જી છે E એનર્જી કેવી થઈ જશે? ઓછી થઈ જશે. તો એમ કહું કે Z1W છે, W એટલે કે પાણીનો વેઇટ, એને હું 1 માનીશ કે 1 યુનિટ જેટલો હશે. તો આટલો વેઇટ હશે, બરાબર? ત્યારે એની એનર્જી કેવી હશે? આ Z1 એટલે કે વધારે ઊંચાઈએ એનર્જી વધારે, અને જ્યારે E નીચે આવે ત્યારે એની જે છે એ કેવી થઈ જશે? તો કે એનર્જી ઓછી થઈ જશે. તો આમાંથી છે W કોમન છે, તો આમાંથી W ને હું કોમન કાઢી લઉં તો મને એનું ઇક્વેશન મળશે Z1 Z2 into W. એટલે કે જો હાઈટમાં ચેન્જ થાય તો એની એનર્જી ઘટે. મારે નેટ એનર્જી ગણવી હોય તો પહેલા પોઈન્ટની એનર્જી માઈનસ બીજા પોઈન્ટની એનર્જી, મને ખબર પડી જાય કે પાણીની આમાં એક્ચ્યુઅલ એનર્જી કેટલી હશે જ્યારે એ બીજા પોઈન્ટથી બહાર નીકળો હોય ત્યારે. અને લાસ્ટમાં તો કે કાઇનેટિક એનર્જી, બરાબર? આ કાઇનેટિક એનર્જી કેવી રીતે ગણવી એ તમને સમજાય દઉં. કાઇનેટિક એનર્જી એટલે સ્પીડમાં ચેન્જ, બરાબર? અહીંયાથી સપોઝ એન્ટર થયો વોટર, બરાબર, સેક્શન 1 પાસેથી, તો ત્યારે એની સ્પીડ કેટલી હશે? તો કે v1 નો સ્ક્વેર અપોન 2g આટલી એનર્જી હશે કે નહીં એના સ્પીડના કારણે. અને જ્યારે એ સેક્શન 2 પાસે હશે ત્યારે એની સ્પીડ કેટલી હશે? તો કે v2 નો સ્ક્વેર અપોન 2g. આમાં કઈ સ્પીડ વધારે લાગે છે તમને? સેક્શન 1 પાસે એની સ્પીડ વધારે હશે કે સેક્શન 2 પાસે એની સ્પીડ વધારે હશે? તો જ્યાં સેક્શનની સાઈઝ નાની ત્યાં એની સ્પીડ કે વેલોસિટી વધારે, ને જ્યાં સ્પીડ કે સેક્શનની સાઈઝ, જ્યાં સેક્શનની સાઈઝ મોટી ત્યાં એની સ્પીડ કેવી હશે? ઓછી હશે. હવે મેં એમ કીધું કે જો આ ઇક્વેશન મને મળ્યું, આ આપણું નંબર 2 છે. પછી આપણે વધીએ તો અહીંયાથી છે સેક્શન 2 પાસે જે સ્પીડ હશે, બરાબર, એના કારણે જે એનર્જી પ્રેશર, જે એનર્જી મળતી હશે પાણીની કે લિક્વિડની એનર્જી કેવી હશે? મને સેક્શન 1 કરતા વધારે મળશે. એટલે આ એનર્જી વધારે અને આ એનર્જી ઓછી. તો વળી પાછી મને એનર્જી જોતી હોય તો આ બે વચ્ચે મારે શું લેવું પડશે? ડિફરન્સ. અને આ કેના કારણે? તો કે પાણીની જે વેઇટ છે એના કારણે આટલું મને એનર્જી મળે છે. તો v2 નો સ્ક્વેર અપોન 2g into w છે એની વેલ્યુ છે એ વધારે હશે, v1 નો સ્ક્વેર અપોન 2g
ઇન્ટુ ડબલ્યુ છે એનીથી છે તમારી એનર્જી કેવી છે એ ઓછી, તો ફાઇનલ એનર્જી એટલે આ બે વચ્ચેનો ડિફરન્સ. આ ડિફરન્સમાં મારી કોમન વસ્તુ છે આ જે છે E/2g છે અને W એ બે કોમન છે, તો V2 નો સ્ક્વેર માઈનસ V1 નો સ્ક્વેર, અને જે કોમન વસ્તુ છે એટલે કે W/2g એ આપણે કાઢી લીધું બારે. આ જે મને મળ્યું આ મને મળ્યું ઇક્વેશન નંબર 3. તો શું થયું એક્ચ્યુઅલીમાં, જો પ્રેશરમાં ચેન્જ આવ્યો અને હાઈટમાં ચેન્જ આવ્યો ને તો વેલોસિટી વધી ગઈ, એવું કંઈક થયું કે નહીં? તો હું એ વસ્તુને જો કમ્પેર કરીને લખું છું, શું થયું? ચેન્જ ઇન પ્રેશર, ચેન્જ ઇન પ્રેશર એટલે કે પ્રેશરમાં તફાવત જોવા મળ્યો, પ્લસ ચેન્જ ઇન પોટેન્શિયલ, પોટેન્શિયલ એનર્જી, એનર્જીમાં પણ ચેન્જ થયો કે નહીં? હાઈટમાં ફેરફાર થયો, તો એના કારણે શું થયું? વેલોસિટી માં પણ કંઈક તમને ચેન્જ જોવા મળ્યો. આ બે વસ્તુ થઈને તો એનર્જી છે અને વેલોસિટીની, બરાબર, વેલોસિટી એનર્જી વધી, બાકી બેમાં તો એનર્જીમાં શું થાય છે? તમારો ઘટાડો થાય છે. ખાલી જે તમારી સ્પીડ છે એમાં વધારો થાય છે, પ્રેશર ઘટે છે, હાઈટમાં ઘટાડો થાય છે, પણ સ્પીડમાં શું થાય છે? વધારો થાય છે. એટલે આ બે વસ્તુ કરી ને ત્યારે સ્પીડ વધી. તો એ વસ્તુ જે કરેલી છે ને હું કમ્પેર જ કરું છું, ખાલી જુઓ કેવી રીતે. તો પ્રેશરમાં ચેન્જ આવ્યું તો ઇક્વેશન મેં કંઈક લખ્યું હતું, જ્યાં હમણાં મેં જે કહ્યું બરાબર એવું કંઈક હતું, તો કે P1 - P2 × W/ω, આ પ્રેશરમાં ચેન્જ, પ્લસ જે પોટેન્શિયલ એનર્જીમાં ચેન્જ થયો એ શું હતો? તો કે Z1 - Z2 × વેઇટ એટલે કે W, એના કારણે વેલોસિટીમાં ચેન્જ આવ્યો એ આવું કંઈક આવ્યું, V2 નો સ્ક્વેર માઈનસ V1 નો સ્ક્વેર × W/2g. આવી રીતે આખા ઇક્વેશન જો 2 અને 3 એ તો મેં કોપી પેસ્ટ કર્યા, 1 આગળ મેં લખ્યું હતું એ આયા કોપી પેસ્ટ કર્યું. તો આના ઉપરથી મારે બર્નોલીનું ઇક્વેશન પ્રૂવ થઈ જશે. આમાં બસ ઓલમોસ્ટ થઈ જવા પડશે. તો અહીંયા જે એક વસ્તુ બધી બાજુ કોમન હોય ને બધી વસ્તુ કોમન કાઢીને આપણે કરી નાખીએ ડિલીટ, W બધી બાજુ સેમ છે, કાઢી નાખો. અહીંયા બચ્યું શું? P1/ω માઈનસ P2/ω, ઓમેગા બેના છેદમાં જવા દીધું, પ્લસ Z1 માઈનસ Z2. અહીંયા શું વધશે? V2 નો સ્ક્વેર અપોન 2g, આ 2g ના છેદમાં, માઈનસ V1 નો સ્ક્વેર અપોન 2g. હવે એમ કહું 1 1 વાળા બધા અહીંયા રાખીશ ને 2 2 વાળા બધા આ બાજુ બોલાવી લો. તો 1 1 વાળો અહીંયા શું છે? તો કે P1/ω અહીંયા છે, પ્લસ Z1 અહીંયા છે. અહીંયા જે આ નેગેટિવ ટર્મ છે એ બરાબરની બીજી બાજુ લઈ આવું તો એ શું થઈ જાય? પોઝિટિવ થઈ જાય કે ના થઈ જાય? ઇક્વલ્સ ટુ અહીંયા શું છે? તમારા 2 2 વાળો ટર્મ તો એક જ છે, V2 નો સ્ક્વેર અપોન 2g. આ ટર્મને આ બાજુ બોલાવી લઉં તો એ પ્લસ થઈ જાય, આ ટર્મને અહીંયાથી આ બાજુ બોલાવી દઉં તો એ શું થઈ જાય? પ્લસ. બરાબર. હવે થોડું વ્યવસ્થિત લખું, Z1 plus P1/ω plus V1 નો સ્ક્વેર અપોન 2g ઇક્વલ્સ ટુ Z2 P2/ω plus V2 નો સ્ક્વેર અપોન 2g. જી મને બર્નોલીનું ઇક્વેશન પ્રૂવ કરવાનું કીધું હતું કે 1 પોઈન્ટે આવેલી એનર્જી ઇક્વલ્સ ટુ બીજા પોઈન્ટેથી નીકળતી એનર્જી બે કેવી થઈ જશે? ઇક્વલ. અહીંયા જે ઓમેગા જે છે એની જગ્યાએ હું ρ * g પણ લખી શકું, બરાબર? ઓમેગાની જગ્યાએ ρ * g અને અહીંયા ઓમેગા જગ્યાએ ρ * g. ρ એટલે ડેન્સિટી અને g એટલે ગ્રેવિટેશનલ ફોર્સ. આવું હું લખી શકું. હે, આવડી જશે? આને કહેવામાં આવે છે બર્નોલીનું ઇક્વેશન. આવી રીતે તમને બર્નોલીનું ઇક્વેશન તમને પૂછવું હોય તો આવી રીતે તમે સોલ્યુશન પૂછે સોલ્વ કરીને બતાવો. સોલ્વ કરીને આપણે એને બનાવી દીધું કે આવી રીતે બર્નોલીનું ઇક્વેશન આખું સોલ્વ થશે. ડન. તો આની સાથે સાથે હું તમને આને લગતા જેટલા એસમ્પશન્સ છે એટલે કે એની ધારણાઓ છે અને એના જે લિમિટેશન્સ છે એ લિમિટેશન્સ પણ તમને કહેતો જાવ એટલે તમને આખા બર્નોલીનો ક્વેશ્ચન છે એક સાથે એક જ વિડિયો લેક્ચરમાં મળી જાય. તો સૌથી પહેલા હું લખું છું બર્નોલીના ઇક્વેશનના એસમ્પશન્સ એટલે કે એની ધારણાઓ. શું છે ધારણાઓ? ચલો સમજો. તો એક પછી એક જો બધી ધારણાઓ બોલતો જાઉં છું. સૌથી પહેલું કે અહીંયા એવું કહે છે કે ભાઈ જે પોઈન્ટ 1 પાસેથી પાણીનો જે છે જથ્થો પસાર થયો એ પોઈન્ટ 2 પાસેથી નીકળશે ત્યારે એ બધાની સ્પીડ છે ને વેલોસિટી એ એક સરખી રહેશે.
જી રોંગ છે, સ્પીડ થોડી એક સરખી છે. આપણે એમાં બતાવ્યું 1 પાસે સ્પીડ ઓછી હશે, 2 પાસે સ્પીડ કેવી હશે વોટરની વધારે. તો પેલું વેલોસિટી કેવી રહે છે કોન્સ્ટન્ટ, એટલે કે એક સરખી. જી શું છે ખોટું છે, વેલોસિટી એક સરખી રહેતી નથી. તો આની સાથે સાથે તમને લિમિટેશન્સ કહેતો જાઓ. લિમિટેશન્સ એટલે કે મર્યાદા. જે આ ધારણા કહે છે એ ખોટી છે. વેલોસિટી કોન્સ્ટન્ટ રહે ના રહે. શું કામ? કારણ કે જ્યારે પાણીનું જે જથ્થો અહીંયાથી પાસ થયો, તમે માનો આ પાણીનું લેયર અહીંયાથી નીકળે છે આવી રીતે, બરાબર? આ પાણીનો લેયર્સ નીકળે અહીંયાથી, તો આ સેન્ટરમાંથી આ પાર્ટ હશે ને, બરાબર, આ વાળો પાર્ટ, અહીંયાથી સ્પીડ હશે ને પાણીની મેક્સિમમ હશે. પણ આ જેમ પાણી આ વોલની નજીક આવશે તો વોલ શું છે એને ફ્રિક્શન એટલે કે ઘર્ષણ આપશે. ઘર્ષણ આપે તો શું થાય? તો કે તમારી જે વોટરની જે સ્પીડ છે, વેલોસિટી છે, એ બધા જ ગ્રેઇન કે બધા કણોની એક સરખી રહેશે નહીં. તો વેલોસિટી ચેન્જીસ ફરે છે. ક્યાં મેક્સ હશે? મેક્સ એટ સેન્ટર અને લેસ એટ વોલ ઓફ પાઇપ. પાઇપની દિવાલ પાસે જે વેલોસિટી છે એ કેવી હશે તમારી? ઓછી. સેન્ટરમાં વધારે, પાઇપની વોલ પાસે કેવી હશે? ઓછી. બીજું એઝમ્પશન તમને આપેલું છે કે એમાં એવું માનવામાં આવે છે કે આના ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ સિવાય, જી સિવાય આના ઉપર કોઈ ફોર્સ લાગતો નથી. ઓન્લી ગ્રેવિટેશનલ ફોર્સ એટલે ઢાળના કારણે જે આગળ વધે છે, ગ્રેવિટીના કારણે આગળ વધે છે. બીજો આના પછી વોટર કે લિક્વિડ છે પાઇપની અંદર, એના ઉપર કોઈ ફોર્સ લાગતો નથી. which is also wrong. જે ખોટું છે. શું કામ? કારણ કે આમાં જે પાણી પાસ થતું હશે, મેં તમને સમજાવ્યું કે જ્યારે આ વોલ પાસે થયું તો એની વોલ શું છે એને રોકવાનું ટ્રાય કરશે, ઘર્ષણ ફોર્સ તો લગાડશે ને. કયો ફોર્સ? ઘર્ષણ ફોર્સને આપણે કહીએ તો ફ્રિક્શન ફોર્સ એના ઉપર એપ્લાય કરશે. લખું બીજી લિમિટેશન. શું છે લિમિટેશન્સ? કે ઓન્લી જી નથી લાગતો, is not applicable. ફ્રિક્શન ફોર્સ પણ એપ્લાય. ઈ પણ તમારો ફ્રિક્શન ફોર્સ પણ આમાં જ્યારે પાઇપમાંથી પાણી પાસ થાય ત્યારે પાઇપની દિવાલ પાસે ફ્રિક્શન ફોર્સ પણ તમને જોવા મળશે. થર્ડ કે છે કે આ ભાઈ કોઈ એનર્જી છે ઈ એનર્જીનો લોસ થતો નથી. એનર્જી કેવી રહે છે? કોન્સ્ટન્ટ, એક સરખી રહે છે. જે પણ ખોટું છે, બરાબર. એનર્જીનો લોસ તમને આમાં જોવા મળે, બરાબર. ક્યારે? કે આમાં સપોઝ લેમિનાર ફ્લો હોય તો બધી લેયર્સ એક સાથે સાથે પાસ થવાની છે. પણ ટર્બ્યુલન્ટ ફ્લો હોય તો હું એમ કહું, બરાબર, ટર્બ્યુલન્ટ ફ્લો હોય, ટર્બ્યુલન્ટ ફ્લો હશે તો એ ટર્બ્યુલન્ટ ફ્લોમાં જે છે કેવી રીતે પાસ થાય? આવી રીતે પાસ થાય કે નહીં? આ લેયર્સ એકબીજાને ક્રોસ કરતી હોય, ક્રોસ કરે તો શું થાય? એનર્જીમાં કંઈક લોસ થાય? યસ, ઓબ્વિયસ થાય. આ જગ્યાએ તમારો પાઇપ છે, હું જંક્શન આવે તો જંક્શનમાં આવતા એન્ટર થાય, ત્યાં પડી આ દિવાલ સાથે અથડાય તો, સપોઝ સ્ટ્રેટ જ આવતી હોય, બધી વોટરની લેયર્સ છે સ્ટ્રેટ જ આવે છે આવી રીતે, અને આ દિવાલ સાથે ભટકાય તો શું થાય? તો એની એનર્જીમાં ઘટાડો થશે. તો એની એનર્જી શું થશે? લોસ થશે. એની એનર્જી કોન્સ્ટન્ટ રહેશે નહીં. ટર્બ્યુલન્ટ ફ્લોમાં અને બીજે ક્યાં? જંક્શન પાસે એનર્જી છે એનો લોસ થાય છે. એનર્જી છે એ ઘટે છે, એક સરખી કે કોન્સ્ટન્ટ રહેતી નથી. પછી આના બીજા તમને એક સાથે ત્રણ આપેલા છે, જે ત્રણ એક સાથે હું લખી શકું. આમાં જે ફ્લુઇડ હશે એ નોન વિસ્કસ હશે. એમાં વિસ્કોસિટીની વેલ્યુ કેવી હશે? 0. એટલે કે એની એક લેયર બીજા લેયરને રોકતી નહીં હોય, which is not possible. બધા જે છે લિક્વિડ તમારા માર્કેટમાં અવેલેબલ છે એ બધા વિસ્કસ લિક્વિડ છે. એક એવું લિક્વિડ નથી જે નોન વિસ્કસ છે, બરાબર. પછી એમ કહે છે કે આમાંથી જે વોટર પાસ થશે ને એ સ્ટેડી ફ્લો હશે. એ હોઈ શકે કોકવા સ્ટેડી હોય, પણ દર વખતે સ્ટેડી ફ્લો તમને મળે, બરાબર, એવું જરૂરી નથી. નોન સ્ટેડી આવે, બીજું ટર્બ્યુલન્ટ ફ્લો આવી શકે. અને પછી એવું કીધેલું છે કે ઇનકમ્પ્રેસિબલ હશે. કેવું હશે? ઇનકમ્પ્રેસિબલ. તમે એને કમ્પ્રેસ ના કરી શકો એવું લિક્વિડ હશે. આવડશે? તો આ બધી છે એની એઝમ્પશન્સ અને સામે એની મર્યાદાઓ. આ બધી વસ્તુ છે ખોટી છે. નોન વિસ્કસ મટીરીયલ છે જ નહીં એટલે લિક્વિડ ફ્લો સ્ટેડી દર વખતે ના મળે, કોઈક વાર અનસ્ટેડી ફ્લો પણ મળે.
અને તમારું લિક્વિડ છે ઇનકોમ્પ્રેસિબલ છે which is also wrong. બરાબર? તો આવી રીતે તમને આખે આખો ક્વેશ્ચન્સ પૂછાય, તમને લખવાનું થાય અને લખવું હોય તો બરાબર. આના સિવાય બસ બધી વસ્તુ આવી. એક વસ્તુ અમે કીધેલી છે કે જ્યારે વળાંકવાળા એરિયામાંથી એટલે કે ટૂંકમાં કર્વેચરમાંથી પાસ થાય લિક્વિડ તો ત્યારે એના પર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આવે ને ત્યારે પણ એની એનર્જીમાં છે ને કાંઈક ચેન્જીસ જોવા મળે. જંક્શન જે કે મેં લખી જ નહીં, ટર્બ્યુલન્ટ ફ્લો હોય તો એની એનર્જી લોસ્ટ થાય અને જંક્શન પાસે આવે તો પણ એની એનર્જી લોસ્ટ થાય છે. આના સિવાય એમ બીજા કોઈ તમને આપેલા નથી. અહીંયા આખે આખો તમારો જે બર્નોલી ઇક્વેશન્સ એની ધારણાઓ અને એની મર્યાદાઓ જેટલી તમને અહીંયા પૂછેલી હતી એ બધી જ ચીજ છે મેં તમને અહીંયા સાથે સાથે એક્સપ્લેન કરી દીધી. ડન. તો આના પછી આપણે આના રિલેટેડ 2 થી 3 સમજોશું. પછી આપણે વેન્ચ્યુરીમીટર, ઓરિફિસ મીટર, પિટોટ ટ્યુબ, ફ્રન્ટલ ટ્યુબ જેટલા આપણે આમાં ગિવન છે એટલા આપણે ટેલી કરી વેન્ચ્યુરીમીટરના દાખલા પણ જોઈ લઈશું. એટલે તમારો ચેપ્ટર નંબર 5 એટલે કે હાઇડ્રોડાયનામિક્સ આખી આખું કમ્પ્લીટ થઈ જશે. આજના વિડિયો લેક્ચરને આપણે અહીંયા જ રાખીએ છીએ. થેન્ક યુ.